ભાતમાં ખાવાની દાળને આવી રીતે બનાવીએ તો કાયમી એક જ સરખો ટેસ્ટ આવે છે। સૌથી પહેલા કુકરમાં 2 વાટકી દાળ લઈને તેને પાણીમાં ધોઈ લેશું અને પછી નવું પાણી અને સિંગદાણા નાખીને દાળને બાફવા મૂકી દેવાની છે। હવે દાળ બફાઈને તૈયાર થાય ત્યાં સુધી ટમેટાનું આવી રીતે કટિંગ કરી લેવાનું છે અને આદુ મરચાની પેસ્ટ બનાવી લેશું। ત્યાં સુધીમાં આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ। હવે તેમાં કસ્તુરી મેથી, ધાણા પાવડર અને મીઠું એડ કરીને તપેલામાં લઈ લેશું અને ફરી પાછું તેની અંદર પાણી અને લીંબુનો રસ એડ કરી દેશું। હવે કડાઈયામાં તેલ ગરમ કરીને તેની અંદર રાઈ, સૂકા મરચા અને થોડી જ વારમાં જીરું અને હિંગ એડ કરીને કકડાવી લેશું। ત્યારબાદ મીઠો લીમડો અને આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું અને પછી ટમેટા એડ કરીને તેની અંદર હળદર, મરચું અને મીઠું એડ કરીને તેને સારી રીતે પકવી લેશું। ત્યારબાદ ટમેટા પાકીની ગ્રેવી બની જાય એટલે જરૂરત મુજબ ગોળ એડ કરી દેવાનો છે અને ગ્રેવી જેવો બની જાય ત્યાં સુધી પકવી લેવાનું છે અને પછી ગ્રેવીને એડ કરી દેવાની છે દાળની અંદર। હવે જરૂર હોય તો લીલા ધાણા એડ કરી દેવાના, નકા 5 થી 10 મિનિટ ઉકાળી લેવાની એટલે આપણી દાળ બનીને તૈયાર। કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે જરા ફોલો કરી લેજો।